હવે આપણે જે પ્રકારના પ્રશ્નો સમજવાના છીએ આ પ્રકારના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે વખત પૂછાયેલા પ્રશ્નો. અને હજી જો આ પ્રશ્નના હું થોડા વધારે સમય સુધી વખાણ કરું તો પ્રશ્ન જોયા વગર તમે 100% જવાબ આપી શકો કે જવાબ શું આવશે. હે ને કદાચ તમે જવાબ આપી બી દીધો કે આ પ્રકારના પ્રશ્નમાં જવાબ આવશે 20%. જો તમે એમને એમ જવાબ ના આપ્યો હોય તો કોઈ વાંધો નહીં, હું જેવો પ્રશ્ન સ્ક્રીન પર આવશે એવો તો તમે ડાયરેક્ટ કહી શકો, પણ શરત એટલી કે તમે થોડાક વધારે સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવા જોઈએ. તો આ ટિપિકલ પ્રશ્ન છે એ તમને ખબર પડી જશે. પણ અહીંયા આપણે ટિપિકલ વેમાં આ પ્રશ્ન સમજવા કરતાં એનો કોન્સેપ્ટ શું છે એ સમજવો જરૂરી છે, કેમ કે હવે જે પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાનું લેવલ અપ થઈ રહ્યું છે એમાં કોમ્પિટિશન જે પ્રમાણે વધી રહી છે, વાક્ય રચનામાં થોડો બીજો ફેરફાર કરશે તો તમારો જવાબ ખોટો પડશે. પણ જો તમે કન્સેપ્ટ વાઇઝ આ પ્રશ્ન અટેન્ડ કરેલો હશે તો દરેક કેસમાં ગમે તેવી વાક્ય રચના બદલે તમે આ પ્રકારે પૂછાતા પ્રશ્નના જવાબ બિલકુલ આરામથી આપી શકશો. શું છે પ્રશ્ન? તો કે ખાંડના ભાવમાં 25% વધારો થાય તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? મને ને તમને બધાને ખબર છે કે આનો જવાબ 20% આવે. પણ મિત્રો અહીંયા ખાંડના ભાવમાં 25% વધારો થાય છે ત્યારે જ 20% આવે. ધારો કે અમે ભૂલથી એવું કરી દીધું કે વધારાના બદલે ઘટાડો તો તમારો જવાબ ખોટો પડશે. અચ્છા, 25%ના બદલે મેં 30%, 10%, 15% આપી દીધું તો શું? તો આવા દરેક કેસના લીધે તમારે આનો ઓરિજિનલ કન્સેપ્ટ સમજવો જરૂરી છે કે એને ભલે જે ફેરવીને પૂછવું એ પૂછે, આપણે આરામથી જવાબ આપી શકીએ. તો પહેલાં આપણે આ પ્રકારના પ્રશ્નનો કન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું કે મારી પાસે 1000 રૂપિયા છે અને હું મૂવી જોવા જઉં છું. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, ધારો કે અક્ષય કુમારનું મૂવી લોન્ચ થયું છે અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો છે, બહુ બધા રૂપિયા ખર્ચ્યા છે, સૂર્યવંશી જોવા જઉં છું. 500 રૂપિયા ટિકિટનો ભાવ છે. 500 રૂપિયા એક ટિકિટનો ભાવ છે. આ ભાવ છે. તો મારી વપરાશ એટલે કે મને કેટલી ટિકિટ મળશે? તો તમને મને બધાને ખબર છે કે 500 રૂપિયાની 2 ટિકિટ મારી પાસે આવે ત્યાં મારા 1000 રૂપિયા પૂરા થઈ જશે. હવે ધારો કે બીજા દિવસે હું શો જોવા જઉં છું, અથવા તો એવું સમજો કે હું 15-20 દિવસ 25 દિવસ પૂરા થઈ ગયા પછી હું જઉં છું પિક્ચર જોવા માટે, સૂર્યવંશી જોવા જઉં છું, બુધવારે સવારે મોર્નિંગના શોમાં જઉં, તો સીધી વસ્તુ કે આનો ભાવ ઘટીને ધારો કે 100 રૂપિયા છે ટિકિટનો ભાવ. મારી પાસે હજી પણ 1000 રૂપિયા જ છે. મારા ખર્ચમાં કોઈ ફેરફાર નથી થતો. હું મૂવી જોવા માટે જેટલા રૂપિયા ખર્ચું છું એ ફિક્સ છે. ખર્ચામાં કોઈ જ ફેરફાર નહીં. 1000 રૂપિયાના 1000 રૂપિયા જ છે. તો હવે તમે સમજો, ટિકિટનો ભાવ 100 રૂપિયા થઈ ગયો હોય તો મને વપરાશ એટલે કે કેટલી ટિકિટ મળશે? તો કે 100 રૂપિયાવાળી 10 ટિકિટ મને મળે તો મારા 1000 રૂપિયા ખર્ચાઈ જશે. અને હવે થોડા ટાઈમ પછી સમજો કે હું ફરીથી મૂવી જોવા ગયો અને આ વખતે કોઈ સિમ્પલ મૂવી છે પણ હું શુક્રવારે જોવા જાઉં છું, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જાઉં છું, જેની એટલી ડિમાન્ડ નથી. ટિકિટનો ભાવ 250 રૂપિયા છે એટલે કે 250 રૂપિયા છે. તો મને કેટલી ટિકિટ મળશે? સીધી વાત, 250 રૂપિયાની 4 ટિકિટ મને મળે એટલે મારા પૈસા પૂરા થઈ ગયા. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે મારા ખર્ચમાં કોઈ ફેરફાર નથી કરવાનો. ખર્ચ તો મારો એટલો ને એટલો જ રહેશે. હવે કન્સેપ્ટ સમજો કે થયું શું? તો વસ્તુના જે ભાવ છે 500ના બદલે ઘટ્યા અને 100 રૂપિયા થયા. જો ભાવ ઘટ્યા, ઓછા રૂપિયાની ટિકિટ હતી તો સીધી વસ્તુ કે આપણને ટિકિટ વધારે મળશે, એટલે કે જે વપરાશ હતો એ આપણે વધારે કરી શક્યા. 2 ટિકિટના બદલે 10 ટિકિટ લઈ શક્યા. તો ભાવ ઘટ્યો તો વપરાશ તમારી વધી, એવું આપણે કહી શકીએ. અને હવે તમે સેકન્ડથી થર્ડ કેસમાં જુઓ કે 100 રૂપિયાના બદલે જો ભાવ 250 રૂપિયા થઈ જાય, 250 રૂપિયા થઈ જાય, તો તમે જુઓ તમારી વપરાશ જે 10 ટિકિટ મળતી હતી એના બદલે તમને ઓછી ટિકિટ મળે છે, ખાલી 4 જ ટિકિટ મળે છે. તો અહીંયા થયું શું કે જો ભાવ વધે છે તો વપરાશ ઘટે છે. અને આ તો સિમ્પલ લોજિક છે ને. ખર્ચો તમારે એટલો ને એટલો રાખવાનો છે. 1000 રૂપિયા લઈને જ જવાનું. તમે 1000 રૂપિયા લઈને જાઓ, જો 500 રૂપિયા ટિકિટ હોય તો 500 રૂપિયા ભાવ હોય તો 2 ટિકિટ મળે. અને જો ભાવ ઓછો હોય, 100 રૂપિયા ભાવ હોય તો 10 ટિકિટ મળે. જેમ ભાવ ઓછો એમ ટિકિટ વધારે મળે અને જેમ ભાવ વધારે એમ ટિકિટ ઓછી મળે. 100 રૂપિયા ટિકિટનો ભાવ હતો તો 10 ટિકિટ મળી અને બીજા દિવસે ગયા જો 500 રૂપિયા ભાવ હતો તો 2 ટિકિટ મળે. એટલે એક સીધી વસ્તુ સમજજો, જ્યારે ખર્ચો તમારે સેમ રાખવાનો છે, ખર્ચમાં કોઈ ફેરફાર ના કરવો હોય તો ભાવ અને વપરાશ બંને ઉલટા હોય, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય. જો ભાવ વધે
તો વપરાશ ઘટે, અને જો ભાવ ઘટે તો વપરાશ વધે. આ વસ્તુ ફિક્સ છે આ પ્રકારના પ્રશ્નમાં. આખો વિડીયો પૂરો થાય ત્યાં સુધી આ વસ્તુ ફિક્સ, કે જો ભાવમાં વધારો હોય તો વપરાશમાં ઘટાડો થતો હશે, જો ભાવમાં ઘટાડો થતો હોય તો વપરાશમાં વધારો થતો હશે. હવે આ પ્રશ્ન શું છે અને એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું એ સમજી લઈએ. કે ખાંડના ભાવમાં 25% વધારો થાય છે તો એના ખર્ચમાં કોઈ ફેરફાર નથી કરવો તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે. અહીંયા તો તમને રકમમાં જ આપી દીધું છે કે કેટલા ટકા ઘટાડો કરવાનો છે. ધારો કે રકમમાં તમને એવો શબ્દ વાપર્યો હોય કે તો તેના વપરાશમાં 100 ફેરફાર થાય, તો આપણે સીધી વસ્તુ સમજવાની છે કે ભાવમાં વધારો થાય છે તો વપરાશમાં ઘટાડો થશે. હવે કેટલો ઘટાડો થશે એ આપણે ગોતવાનું છે. તો એના માટે એક સિમ્પલ સાદું સૂત્ર છે. શું છે સૂત્ર? તો કે R છેદમાં 100 પ્લસ કે માઇનસ R ગુણ્યા 100. સિમ્પલ વસ્તુ. અહીંયા R એટલે શું? તો કે R એટલે રેટ, અને રેટ એટલે કે ટકાવારીમાં આપેલો હોય. ટકાવારી અહીંયા કેટલી આપી છે? તો કે 25%. તો અહીંયા R ની વેલ્યુ 25 થશે. વાર્તા પૂરી. R ની જગ્યાએ તમે 25 મૂકી દો. તમને કદાચ એવું થશે કે આ પ્લસ ઓર માઇનસ આપેલું છે એ શું છે? તો સીધું સમજો કે તમને જે ભાવ આપેલો છે એમાં જો વધારો આપ્યો હોય તો સૂત્રમાં પ્લસ સમજીશું. જો વધારો આપેલો છે તો સૂત્રમાં પ્લસ છે એવું સમજવાનું, અને જો ઘટાડો આપેલો હોય તો સૂત્રમાં માઇનસ છે એવું સમજવાનું. ટૂંકમાં સમજો તો શું કે જો ભાવમાં વધારો આપ્યો હોય તો છેદમાં વધારીને લખવાનું, ભાવમાં ઘટાડો આપ્યો હોય તો છેદમાં ઘટાડીને લખવાનું. અને આ સૂત્રથી તમે જે આવશે એ સીધો તમારો જવાબ મળી જશે. સૂત્રમાં વેલ્યુ મૂકતા જઈએ કે R ની વેલ્યુ કેટલી છે? તો કે 25, તો ઉપર 25 આવશે, છેદમાં વધારો છે એટલે 100માં વધારીને લખીશું 125 ગુણ્યા 100. હવે છેદ ઉડાડો, 25 પંચા 125 ને 5 છેદ ઉડે તો 20. તો જવાબ આપણો આવશે 20%. શું થશે? તો કે એ આપણે પહેલાં જ નક્કી કરી દીધું હતું કે ઘટાડો થશે. તો જવાબ આપણો આવશે 20% ઘટાડો. ધારો કે આ પ્રશ્નમાં અહીંયા આપણને ભાવમાં 25%નો વધારો થાય છે, એના બદલે ભાવમાં 25%નો ઘટાડો થાય છે, આવી રીતે રકમ આપેલી હોય તો આપણે આ પ્રશ્ન કેવી રીતે ગણત? તો પહેલાં તો તમને મને ખબર છે કે ભાવમાં ઘટાડો થાય તો વપરાશમાં વધારો થતો હશે. આ વસ્તુ ફિક્સ છે. અને હવે આપણે ગણતરી કરવાની. વધારો ઘટાડો શું થશે એટલે તો જોઈને ખબર પડી જશે. તમે ઓપ્શનમાં જુઓ અને વધારાવાળો જો એક જ ઓપ્શન હોય તો ટીક કરીને આગળ વધી જવાનું, કોઈ ગણતરી કરવાની નહીં. મારું માનવું છે કે કોન્સ્ટેબલ કે PSI લેવલની એક્ઝામમાં આ ટ્રીક કદાચ કામ કરી જાય, કે જો રકમમાં ઘટાડો આપ્યો હોય તો વધારાવાળો એક જ જવાબ હોય, અથવા તો રકમમાં વધારો આપ્યો હોય તો ઘટાડાવાળો એક જ જવાબ હોય. કોન્સ્ટેબલમાં જો કે આ વસ્તુ પૂછવાની શક્યતા ઓછી છે, પણ PSIમાં આવી વસ્તુ પૂછી શકે છે. એનીવેઝ આપણે તો આખો કન્સેપ્ટ સમજીએ કે જવાબ એકચ્યુઅલ શું આવશે. આપણું સૂત્ર છે R છેદમાં 100 પ્લસ કે માઇનસ R, એટલે કે જો વધારો હશે તો પ્લસ ગણીશું અને ઘટાડો હોય તો માઇનસ ગણીશું, ગુણ્યા 100. રકમમાં આપણને 25% ઘટાડો આપેલું છે એટલે અંશમાં R ની જગ્યાએ 25ના 25 આવશે. 25% ઘટાડો આપેલું છે એટલે નીચે આપણે -25 એવું સમજીએ, અથવા તો સીધી ભાષા કે 25% ઘટાડો તો 100માંથી ઘટાડીને લખવાનું 75 ગુણ્યા 100. આ તમે ગુણ્યા 100 લખવા હોય તો લખી શકો છો, અધરવાઇઝ મને તો ડાયરેક્ટ ખબર પડે કે 25 તરી 75 આ 1/3 છે એટલે સીધા 33.1/3% જવાબ આવશે. અને જો તમારે એવું ના કરવું હોય તમારે ગણતરી જ કરવી હોય તો મને કાંઈ વાંધો નથી. 25 તરી 75 છેદ ઉડે અને 100/3 100/3 તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખો એટલે છેદ તો છેદમાં જ રહેશે. 33 તરી 99 અને અંશમાં 1 વધે છે એટલે 33.1/3% આ વધારો થયો એવું આપણે કહી શકીએ. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે જીગાના પગારમાં 30%નો વધારો થાય છે તો ફરી કેટલા ટકા ઘટાડો કરવાથી ફરી મૂળ પગાર મળશે? તો હમણાં ભાવની વાત હતી, અહીંયા પગારની વાત થાય છે, તો કોઈ ફરક નહીં પડે. એક વસ્તુ સીધી સાદી સમજી લેજો અને તમારે તમારી નોટ્સમાં લખવું હોય તો લખી લેજો કે પ્રશ્નમાં એક વખત ટકા આપેલા હોય અને જવાબ ટકામાં પૂછે ત્યારે દર વખતે આપણું આ સૂત્ર લાગશે R છેદમાં 100 પ્લસ કે માઇનસ R ગુણ્યા 100. ધેટ્સ ઇટ. ફરી રિપીટ કરું છું કે પ્રશ્નમાં એકવાર ટકાવારી આપેલી હોય અને જવાબ ટકામાં પૂછે ત્યારે આપણે આ સૂત્ર લગાવીશું. અને રકમમાં ક્યાંય વધારા ઘટાડાની વાત કરેલી હોય ત્યારે તો દર વખતે આ સૂત્ર જ લાગશે. અહીંયા ભલે જે પગારની વાત કરી હોય મૂળ પગાર ધીસ ધેટ આપણે દાખલો એવી જ રીતે ગણીશું. 30% વધારો આપ્યો છે તો તમને મને ખબર છે કે જવાબ આપણો આવશે એ ઘટાડામાં આવશે અને R ની જગ્યાએ આપણે 30ની વેલ્યુ મૂકીશું. 30% વધારો
તો અંશમાં 30, વધારો આપ્યો છે એટલે છેદમાં વધારીને મૂકીશું ગુણ્યા 100, છેદ ઉડાડો જે આવે જવાબ, 0 0 ઉડી જશે તો, અને અહીંયા હવે છેદ નહીં ઉડે તો 3 ગુણ્યા 100 એટલે કે 300 ભાગ્યા 13. આનો ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો જે છેદ 13 છે તો છેદમાં જ રહેશે, 13 દુ 26 ને 13 તરી 39, એક શેષ વધે તો તમે ડાયરેક્ટ આને મિશ્રમાં ફેરવો તો 23.1/13% ઘટાડો થશે એ તમને પહેલેથી ખબર છે, તો અહીંયા જવાબમાં આપણે લખીશું ઘટાડો. આગળ વધીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન, પણ અહીંયા વધારો કે ઘટાડો ટકાવારીમાં નહીં આપતા અપૂર્ણાંકમાં આપેલો છે. આપણે એવું કીધું છે કે એક વસ્તુના ભાવમાં 1/4 જેટલો વધારો કરવામાં આવે તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ. તો પહેલાં તો તમને મને ખબર છે કે અહીંયા વધારો આપ્યો છે એટલે જવાબ જે આવશે એ ઘટાડામાં જ આવે. હવે અપૂર્ણાંકમાં આપેલું છે તો શું ફેર પડે છે? આપણે અગાઉના એક વિડીયોમાં સમજી ગયા કે તમે અપૂર્ણાંક જે આપેલો છે 1/4 એને ટકાવારીમાં કન્વર્ટ કરી શકો છો. 1/4 તમે ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરવા પડે. જો તમને મોઢે ખબર હોય કે 1/4 એટલે 25% તો બહુ સરસ, અદ્ભુત, જોરદાર, ખતરનાક. જો નથી ખબર તો તમારે એને ટકાવારીમાં ફેરવવું પડે. તો આને ટકાવારીમાં ફેરવો, છેદ ઉડાડો તો 25 ચોકુ 100, 25% જવાબ આવે. આનો અર્થ શું થયો કે જ્યાં 1/4 છે ત્યાં તમે 25% લખી શકો છો. સિમ્પલ વાત. અને હવે આપણે હમણાં સમજ્યા એના જેવો જ પ્રશ્ન થઈ ગયો કે તમને 25% આપેલું છે, 25% શું આપ્યું છે તો કે વધારો. હવે એને આપણે સૂત્રમાં મૂકીશું, r છેદમાં 100 પ્લસ ઓર માઇનસ r ઇન્ટુ 100. આ સૂત્રમાં તમે વેલ્યુ મૂકો, r ની જગ્યાએ 25 લખવાના છે, છેદમાં શું લખીશું તો કે વધારો કીધો છે એટલે વધારીને લખીશું 125 ગુણ્યા 100, અને હવે તમે છેદ ઉડાડો જે આવે જવાબ, 25 5 125 ને 5 છેદ ઉડે તો 20. 20% તમારો જવાબ આવશે કે ભાઈ 20% ઘટાડો થાય. પણ હવે તમે ઓપ્શન સામે જુઓ તો ઓપ્શનમાં ક્યાંય તમને 20% તો આપેલા નથી. તો હવે તમારે પાછા 20% એટલે કે ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા પડે. કેવી રીતે? તો કે એ પણ આપણે ઓલરેડી અગાઉ શીખી ગયા છે કે 20%, જો તમને મોઢે યાદ હોય કે 20% એટલે 1/5 તો અદ્ભુત, ખતરનાક, જોરદાર, પણ નથી ખબર તો તમારે એને કન્વર્ટ કરવું પડે કે 20% તો ટકાવારીને મારે નિશાની કાઢવી છે તો છેદમાં 100 લખવા પડે, ને 20 5 100 તો અંશમાં 1 આવે, છેદમાં 5 આવે, જવાબ આવશે 1/5 ઘટાડો કરવો પડે, 1/5 ભાગનો ઘટાડો. તો 1/5 ભાગનો ઘટાડો એટલે ઓપ્શન બી આ તમારો જવાબ થશે. હવે આ જે ગણતરી કરી એમાં તમને થોડું એવું લાગે કે આ પ્રશ્ન થોડો લેન્ધી થઈ ગયો. કેવી રીતે? તો કે જે તમને અપૂર્ણાંક આપેલો છે એને પહેલાં તો તમારે ટકાવારીમાં ફેરવવાનો, અપૂર્ણાંક ટકાવારીમાં ફરી જાય પછી તમારે સૂત્રમાં મૂકવાનો, સૂત્ર પ્રમાણે પાછો 20% જે જવાબ આવે છે એને તમારે પાછો અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનો. એટલે જે દાખલો ગણતા હતા એવી રીતે તો ગણવાનો જ, પણ એની આગળ અને પાછળ એક એક સ્ટેપ એડ થઈ જશે કે અપૂર્ણાંકને ટકામાં ફેરવો, દાખલો ગણો, જવાબ ટકામાં આવશે, એને પાછો અપૂર્ણાંકમાં ફેરવો. હું તમને હવે એક ચકાચક ટ્રીક સમજાવું છું ને એવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ આપો તો ક્યાંય મગજ લગાવવાની જરૂર નહીં પડે, ફટ દઈને તમે જવાબ આપી શકશો. શું છે આ ટ્રીક તમે સમજી લો. તો તમને મને બધાને ખબર છે કે ભાવ અને વપરાશનું સેટિંગ શું છે તો કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ વધે. ધારો કે હું તમને એવું કહું કે ભાવમાં વધારો થાય છે તો સીધી વાત કે વપરાશમાં ઘટાડો જ થવાનો છે, અને જો ભાવમાં ઘટાડો થતો હોય તો વપરાશમાં વધારો જ થવાનો છે. લાસ્ટ એક્ઝામ્પલ તમે જે સમજ્યા એમાં તમને અપૂર્ણાંકમાં વધારો આપેલો હતો કે એક વસ્તુના ભાવમાં 1/4 વધારો થાય છે, તો તમને ખબર છે કે અહીંયા વધારો છે એટલે જવાબમાં ઘટાડો જશે. હવે શું કરવાનું તમે જો, એકદમ શોર્ટકટ, કાંઈ મગજનો ઉપયોગ નહીં કરવાનો. 1/4 વધારો એવું કીધું છે તો જવાબ શું આવશે? છેદમાં 1 વધારી લખી દેવાનું, કેમ કે તમને અહીંયા વધારો કીધું છે તો જવાબ આવશે 1/5. ઘટાડો આવશે એ તમને ખબર છે. ના મજા આવી? કેમ કે આ હાવ હેલી વસ્તુ છે. કદાચ તમને એવું લાગે કે આ શું થઈ ગયું, ફરીથી સમજાવું. ધારો કે અહીંયા તમને એવું કીધું છે કે એક વસ્તુના ભાવમાં 1/4 વધારો કરવાનો છે, તો આ વધારો છે એટલે અહીંયા ઘટાડો ફિક્સ, અને જવાબ શું આવશે તો કે 1/4 વધારો કીધું છે તો 1 વધારીને લખી નાખવાનું 1/5. ધારો કે તમને એવું આપેલું હોય કે 1/4 ઘટાડો થાય છે, તો ભાવમાં ઘટાડો થાય તો વપરાશમાં વધારો થવાનો એ ફિક્સ છે. જવાબ શું આવશે તો કે 1/4 પછી ઘટાડો કીધું છે તો 1 ઘટાડીને લખી નાખો એટલે 1/3.
હજી બીજા બે એક્ઝામ્પલ સમજાવું એટલે તમને વધારે મજા આવશે અને કોન્ફિડન્સ આવશે. ધારો કે હું તમને એવું કહું કે 1 પંચમાંશ વધારો આપેલો હોય અને 1 પંચમાંશ ઘટાડો આપેલો હોય, તો આ બંનેના જવાબ શું આવશે? તો પહેલાં તો તમને મને સીધી ખબર છે કે અહીંયા વધારો છે તો જવાબમાં ઘટાડો આવશે, અને અહીંયા ઘટાડો છે તો જવાબમાં વધારો આવશે. હવે શું વધારો અને શું ઘટાડો આવશે, જવાબ શું આવશે એ જોવાનો. તો અહીંયા તમને 1 પંચમાંશ વધારો કીધું છે. વધારો એટલે કે છેદમાં 1 વધારો, અને ઘટાડો એટલે કે છેદમાં 1 ઘટાડો, અને આ તમારો જવાબ થઈ ગયો. આ પ્રકારે તમે ગમે તે પ્રશ્નના જવાબ આપી શકો છો. હું તો કહું છું કે જો તમને આ વસ્તુ મોઢે યાદ હોય તો ગમે તે ટકાવારી આધારિત પ્રશ્ન આપ્યા હોય તોય તમે મોઢે જવાબ આપી શકો. કેવી રીતે? તો ધારો કે તમને એક એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ જોયું તો એમાં આપ્યું હતું 25% વધારો. તો કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર મને ખબર પડે કે અહીંયા વધારો છે એટલે જવાબમાં ઘટાડો જ આવે. હવે 25% એટલે શું થાય? તો કે 1/4. 1/4 વધારો એવું કીધું છે એટલે જવાબમાં 1 પંચમાંશ આવશે. અને 1 પંચમાંશ એટલે કેટલા ટકા થાય? તો કે 20% થાય. તો આવા કોઈ લોજિકના આધારે તમે ટકાવારીવાળા પ્રશ્નના જવાબ પણ મોઢે આપી શકો છો, પણ શરત એટલી કે તમને અપૂર્ણાંક અને ટકાવારીની વેલ્યુ સામસામે શું થાય છે એ મોઢે ખબર હોવી જોઈએ. આ લાસ્ટમાં મેં જે સમજાવ્યું એ વસ્તુ ખબર પડે તો બહુ સરસ, ના ખબર પડે તો બિલકુલ ચિંતા કરવી નહીં. આપણે આરવાળી જે સિસ્ટમથી સમજ્યા છીએ, જે સૂત્ર સમજ્યા છીએ, એ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. સો આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજીએ કે ગામની વસ્તી 10,000 છે. આ ગામની વસ્તીના પ્રથમ વર્ષે 10% વધારો થાય છે અને બીજા વર્ષે પણ 10%નો વધારો થાય છે. તો 2 વર્ષના અંતે ગામની કુલ વસ્તી કેટલી, કુલ વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલો, અને વધારો કે ઘટાડો કેટલા ટકા? આ પ્રકારે પૂછાતા પ્રશ્નમાં આવા 3 અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પહેલા તો આને કન્સેપ્ટ વાઇઝ સમજો. આનો કોન્સેપ્ટ શું છે અને પછી આપણે કેવી રીતે ગણવાનો છે આપણે ચેક કરીએ. આપણને કીધું છે કે એક ગામની વસ્તી કેટલી છે? તો કે 10,000. તો ગામની વસ્તી 10,000 છે. પ્રથમ વર્ષે વસ્તીમાં 10%નો વધારો થાય છે. કેટલા? તો કે 10%. 10,000ના 10% કેટલા થાય? તો કે 1,000. આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે કે છેલ્લો એક જીરો ઉડાડી દઈએ એટલે 10% મળી જાય. તો 10,000ના 10% કેટલા થશે? તો કે 1,000. અને ગામની વસ્તીમાં 1000નો વધારો કરવાનો છે એટલે કે 11,000 વસ્તી થશે. પછી આપણને એવું કીધું છે બીજા વર્ષે પણ વસ્તીમાં 10%નો વધારો થાય છે. બીજા વર્ષે વસ્તીમાં 10% વધારો થાય તો હવે 10% શેના ગોતવાના? તો કે આ જે વસ્તી નવી મળી તમને એના. હવે ગામની વસ્તી 11,000 છે તો 11,000ના 10% ગોતવાના થશે. 11,000ના 10% કેટલા થશે? તો કે એક ઝીરો ઉડાડી દઈએ એટલે 1100 થશે. 11,000ના 10% 1100. અને 2 વર્ષના અંતે આ વસ્તી કેટલી થાય? તો તમે સરવાળો કરો એટલે 12,100 થાય. તમારા જે 3 પ્રશ્નો પૂછ્યા છે એમાં પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે ગામની કુલ વસ્તી કેટલી? તો કે 12,100 થશે. બીજો પ્રશ્ન તમને એવું પૂછ્યો છે કે ગામની વસ્તીમાં કુલ વધારો કે ઘટાડો કેટલો થાય? તો કે ગામની વસ્તી 10,000 હતી અને 12,100 થઈ, તો આનો અર્થ કે 2,100 ગામની વસ્તીમાં વધારો થયો છે એવું કહેવાશે. તો વસ્તી વધશે કેટલી? તો કે 2,100. અને લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કે ગામની વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલા ટકા થાય છે? ટકાવારીમાં તમને વધારો કે ઘટાડો પૂછ્યો તો આને આપણે 83 મૂકીને દાખલો ગણી શકીએ છીએ. અને બીજી અપૂર્ણાંકવાળી સિસ્ટમ છે, હું બંને રીતે તમને સમજાવું છું કે ગામની વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલા ટકા થયો. જવાબ ટકાવારીમાં આપવાનો છે. તો વસ્તી વધારો કેટલો થાય છે? તો કે 2,100નો. વસ્તી હતી કેટલી? તો કે 10,000 હતી. તો આપણે 83 મૂકવી પડશે. કેવી રીતે? તો કે ગામની વસ્તી 10,000 હતી
અને વસ્તીમાં 2100નો વધારો થાય છે. તો 10,000 હતી ને 2100 વધે છે, પણ 100એ કેટલો વધારો થાય? તમે 100એ પ્રશ્ન પૂછો તો જે જવાબ મળે એ તમને ટકાવારીમાં જવાબ મળશે. તો હવે આની સિમ્પ્લિફિકેશન કરો તો પહેલાં તો મને ડાયરેક્ટ વાળી રીત જ દેખાય કે 10,000ના 100 કેવી રીતે થયા, તો કે મેં 2 0 ઓછા કરી નાખ્યા. તો 2100માંથી 2 0 ઓછા કરો એટલે 21%. આ સીધો તમારો જવાબ થાય. અને જો એવી રીતે ના ગણવું હોય ને ઓરિજિનલ સિસ્ટમ ફોલો કરવી હોય તો 100 ગુણ્યા 2100, 100 ગુણ્યા 2100 ભાગ્યા આ 10,000 લખાશે. તો 10,000 છેદમાં લખો, છેદ ઉડાડો, 1 0 1 0, બીજો 0 બીજો 0, ત્રીજો 0 ત્રીજો 0, ચોથો 0 ચોથો 0. તો વધે શું? 21. તો જવાબ આવશે 21% વધારો થશે. કેમ કે આ 2100 છે એ શું છે? તો કે 2100 વધારો છે. તો જે ટકાવારીમાં જવાબ આવશે એ પણ વધારો થશે. આખો પ્રશ્ન ફરીથી એકવાર સમજી લો. રકમમાં તમને એવું કીધું છે કે ગામની વસ્તી 10,000 છે. પહેલા વર્ષે 10%નો વધારો થાય. તો પહેલા વર્ષે શેના 10% હોય? તો કે 10,000ના. તો 10,000ના 10% તમે ગોત્યા તો 1000 આવી ગયા. તો બીજા વર્ષે પાછા 10%નો વધારો થાય છે. પણ હવે બીજા વર્ષનો 10% જે વધારો થાય છે એ શેના પર ગણાય? તો કે આપણી આ જે નવી વસ્તી હતી 11,000 એના પર ગણાય. 11,000ના 10%, તો 11,000ના 10% 1100 આવે. એટલે 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થાય? તો કે 12,100. વસ્તી હતી કેટલી? તો કે 10,000ની અને થઈ 12,100. તો વધારો કેટલો થયો કહેવાશે? તો કે 2100નો વધારો થયો એવું કહેવાશે. તમારો પહેલો પ્રશ્ન છે કે ગામની કુલ વસ્તી કેટલી? તો કે 12,100. વધારો કેટલો થયો? તો કે 2100. અને કેટલા ટકા વધારો કે ઘટાડો થાય? તો એના માટે 83 મૂકવી પડે. કેવી રીતે? તો કે 10,000એ 2100ની વસ્તી વધે. એટલે કે જો ગામની વસ્તી 10,000 હતી તો 2100 વધી. તો જો 100 હોય તો કેટલી વધે? તો 100 ગુણ્યા 2100 કરીને તમે સાદુરૂપ આપો એટલે 21% જવાબ આવે. આ 2100નો વધારો હતો એટલે છેલ્લે 21% જે છે એ પણ વધારો થશે. તો આ જે રીત તમે સમજ્યા એ ગામની વસ્તીવાળા પૂછાતા પ્રશ્નોની ઓરિજિનલ સિસ્ટમ થઈ, એનો કોન્સેપ્ટ થયો. હવે આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે ગણવાના છે, એની જે સિસ્ટમ છે, એની જે શોર્ટકટ છે એ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. કેમ કે એ સિસ્ટમ કે શોર્ટકટના આધારે મને આગળ ઘણા બધા ચેપ્ટરમાં આ ટ્રીકની જરૂર પડશે. જેમ કે નફો નુકસાનમાં એક પ્રકારે પૂછાતા પ્રશ્નમાં તમને આ ટ્રીક બહુ કામ લાગશે. અને એ ટ્રીક જ્યારે આવશે, એ જે પ્રશ્ન આવશે નફો નુકસાનમાં, ત્યારે હું ખાલી એક જ શબ્દ બોલીશ કે અહીંયા હવે આપણે ગામની વસ્તીવાળી રીત લગાવીશું. ઇવન ભૂમિતિમાં પણ ઘણી બધી જગ્યાએ મને એની જરૂર પડશે, ત્યારે પણ આપણે એ જ વસ્તુ બોલીશું કે હવે આપણે ગામની વસ્તીવાળી રીત લગાવીશું. તો જ્યારે ગામની વસ્તીવાળી રીત એટલે શું, તો એ હું તમને હવે સમજાવું છું. ધારો કે તમને એવું કહેવામાં આવે કે એક ગામની વસ્તી 10,000 છે. પ્રથમ વર્ષે 10%નો વધારો થાય છે અને બીજા વર્ષે પણ 10%નો વધારો થાય છે. તો અહીંયા હવે હું ગામની વસ્તી શરૂઆતમાં 100% ધારી લઈશ. ગામની વસ્તી 100% છે. ગણતરી આપણે હમણાં કરતા હતા એવી રીતે જ કરવાની છે, પણ ગામની વસ્તી 10,000ના બદલે ટકામાં ધારીશું, 100% ધારીશું. પ્રથમ વર્ષે વસ્તીમાં 10%નો વધારો થાય છે. તો 100%ના 10% કેટલા થાય? તો કે 100ના 10% 10 થશે. તો વસ્તીમાં 10 વધારો થાય તો ગામની વસ્તી કેટલી થઈ ગઈ? તો કે 110. આ તમે ડાયરેક્ટ બી લખી શકો છો કોઈ પણ જાતની ગણતરી વગર કે 100 વસ્તી હતી 100%ની, પહેલા વર્ષે 10% વધારો તો 110. જો 20% વધારો હોય તો 120 કરીને લખવાની. 10% ઘટાડો હોત તો 90 કરીને લખત. અહીંયા 10% વધારો કીધો છે તો વધારીને લખી. બીજા વર્ષે 10% વધારો થાય છે તો બીજા વર્ષે પણ 10% વધારો. હવે બીજા વર્ષના 10% એ શેના હોય? તો કે 110ના હશે. 110ના 10% કેટલા થાય? તો કે 11. ગામની વસ્તીમાં તમે 11નો વધારો કરો એટલે 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થાય છે? તો કે 121. અહીંયા બંને વર્ષે વધારો કીધો છે એટલે આપણે વધારો પ્લસ કરીએ છીએ. જો ક્યાંય ઘટાડો કીધો હોત તો આપણે અહીંથી બાદ કરી અને નેક્સ્ટ અંક કે નેક્સ્ટ સંખ્યા લખતા જાત. હવે અહીંયા તમે જુઓ મિત્રો, આપણો દાખલો અહીંયા ઓલમોસ્ટ પૂરો થઈ ગયો કે રકમમાં તમને શરૂઆતમાં ગામની વસ્તી તમે કેટલી ધારેલી? તો કે 100%. અને હવે કેટલી છે? તો કે 121. આ પણ ટકામાં હશે. તો 100%ના 121% થયા. આનો અર્થ શું થયો? કે વસ્તી 100ના બદલે 121 થઈ ગઈ. તો 21%નો વસ્તીમાં વધારો થયો. એટલે ત્રીજો જે પ્રશ્ન છે, આ ત્રીજા પ્રશ્નનો જવાબ તમને પહેલા મળ્યો કે ગામની વસ્તીમાં 21%નો વધારો થયો એવું તમે કહી શકશો. 100 સાથેનો જે ડિફરન્સ હોય એ જ વધારો કે ઘટાડો કહેવાય. ધારો કે અહીંયા 99 આવતા હોત તો આપણે એવું કહેત કે 100ના 99 થયા, એનો અર્થ કે 1%નો ઘટાડો થયો છે એવું કહેવું પડે. બટ અહીંયા 121 આવે છે એટલે સીધો અર્થ થયો કે 21%નો વધારો થાય છે.
અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને મોટાભાગની પરીક્ષામાં પૂછાયો હોય છે કે કેટલા ટકા વધારો કે ઘટાડો થતો હોય. તો ત્રીજા પ્રશ્નની જો ટ્રીક આપણી પાસે હોય તો આપણે ફટ દઈને જવાબ આપી શકીએ. કોન્સેપ્ટ વાઇઝ કે ઓરિજિનલ રીતે તમે ગણો તો છેલ્લું સ્ટેપ એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપો, બીજા પ્રશ્નનો જવાબ આપો, પછી તમને ત્રીજા પ્રશ્નનો જવાબ મળે. જ્યારે તમે આ ટ્રીકથી ગણો તો ત્રીજા પ્રશ્નનો જવાબ તમને સૌથી ઝડપથી મળી જશે અને આ જ પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાય છે. જવાબ આવ્યો 21% વધારો. હવે આ 21% હોય એ શેના હોય તો કે ગામની વસ્તીના 21% હોય. આપણે હવે અહીંયા ગામની વસ્તી ગણીશું તો ગામની વસ્તી કેટલી થશે? ગામની વસ્તી હતી 10,000 એટલે તમે 10,000 લખશો અને 10,000 તમારે 21% ગોતવા પડશે. ના એટલે ગુણ્યા 21% એટલે 21/100 અને હવે તમે છેદ ઉડાડો જે આવે જવાબ 0000 ઉડી જશે તો 21 ગુણ્યા 100 તો 2100 આ તમારો ગામની વસ્તીમાં થતો વધારો મળશે. કે બીજા પ્રશ્નનો જવાબ કે વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલો થશે તો કે 2100નો વધારો થશે. વસ્તી હતી કેટલી તો કે 10,000 અને વધે કેટલી તો કે 2100 તો 2 વર્ષના અંતે વસ્તી કેટલી થશે તો કે 12,100 થશે. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન સમજીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આપણી આ ટ્રીક કેટલી ઝડપથી અપ્લાય કરી શકીએ છીએ. ગામની વસ્તી આપણે ડાયરેક્ટ 100% ધારીશું અને પહેલા વર્ષે 20%નો વધારો છે. જો તમે સીધી જ ગણતરી 120થી ચાલુ કરો તો સૌથી બેસ્ટ. તમે જે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો ડાયરેક્ટ 120% લખીને ચાલુ કરવાનું, કેમ કે પહેલા વર્ષની જે ઇમ્પેક્ટ છે એ એઝ ઇટ ઇઝ જે ટકાવારી આપી છે એની એ જ લખાશે. એટલે કે પહેલા વર્ષે 20% વધારો છે તો 20% એડ કરો તમે એટલે 120% થશે. જ્યારે બીજા વર્ષે શું થાય છે તો કે વસ્તીમાં 10%નો ઘટાડો થાય છે. તો હવે આ 10% શેના તો કે જે ગામની વસ્તી છેલ્લે હોય ને એના. વસ્તી છેલ્લે કેટલી છે તો કે 120. 120ના 10% એટલે ખાલી છેલ્લો 0 કાઢી નાખો 12. ઘટાડો કીધો છે એટલે આપણે માઇનસ કરીને લખીશું. 120માંથી 12 જાય તો જવાબ શું આવશે તો કે 108. ગામની વસ્તી શરૂઆતમાં કેટલી હતી તો કે 100%. હવે કેટલી છે તો કે 108%. મતલબ શું થયો તો કે 8%નો વધારો થયો એવું આપણે ડેફિનેટલી કહી શકીએ. અને હવે આ જે 8%નો વધારો આવ્યો એ 8% શેના હશે તો કે 8% ગામની વસ્તીના હશે. ગામની વસ્તી કેટલી છે તો કે 50,000. હવે તમે ગોતો 50,000ના 8%. તો 50,000ના 8% કેટલા થશે? 0000 ઉડી જાય 500 ગુણ્યા 8 એટલે 4,000 જવાબ આવે. ત્રીજો પ્રશ્ન તમને જે આપ્યો છે વધારો કે ઘટાડો કેટલા ટકા તો કે 8% વધારો. વસ્તીમાં વધારો કે ઘટાડો કેટલો તો 50,000ના 8% ગોત્યા 4,000 એટલે વસ્તીમાં 4,000નો વધારો થશે. અને ગામની કુલ વસ્તી કેટલી હશે તો કે શરૂઆતમાં 50,000 હતી, 4,000 વધે તો ગામની વસ્તી કેટલી થશે તો કે 54,000 ગામની વસ્તી થશે. જરૂર લાગે તો આ વિડીયો ફરીથી એક વખત જોઈ અને આની જે ટ્રીક છે એ સમજી લેજો, કેમ કે એ ટ્રીકનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરવાનો છે. અને આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ કે એક સંખ્યાના 25%માં 75 ઉમેરતા તે સંખ્યા મળે તો તે સંખ્યા શોધો. હવે એક વસ્તુ સમજો મિત્રો કે કોઈ પણ સંખ્યા પોતે કેટલા ટકા હોય તો સંખ્યા પોતે 100% હોય. હવે હું તમને એવું કહું કે કોઈ એક સંખ્યા છે એના 25% છે. હવે મારે એની એ સંખ્યા પોતે લેવી હોય તો મારે એના 25%માં કેટલા ઉમેરવા પડે તો કે એ સંખ્યાના 25% છે, મારે એ સંખ્યાના 100% લેવા હોય તો મારે એ સંખ્યાના 75% ઉમેરવા પડે. અહીંયા તમને એવું કીધું છે કે કોઈ એક સંખ્યાના 25% એટલે કે આ સંખ્યાના 25% જે છે એના અંદર તમે સંખ્યામાં 75 ઉમેરો ને તો તમને એ સંખ્યાના 100% મળી જાય. તો એ સંખ્યા કેટલી હોય તો ટૂંકમાં એ જે બી સંખ્યા હશે ને એના 75% કેટલા થતા હશે તો કે 75. તો એ પોતે 100% કેટલા હોય તો કે 100. 75% 75 હોય તો 100% કેટલા હોય તો કે 75% 75 હોય તો 100% 100 જ હોય. કદાચ અહીંયા રકમ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આવી એટલે તમને મજા નહીં આવી હોય તો હું આ રકમ ફેરવીને તમને આ એક્ઝામ્પલ સમજાવું એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે હું તમને એવું કહેવામાં આવે કે કોઈ એક સંખ્યાના 25%માં 75ના જગ્યાએ હું 300 લખું છું કે કોઈ એક સંખ્યાના 25%માં તમે 300 ઉમેરો તો એ સંખ્યા પોતે મળે. તો તે સંખ્યા શોધો. ધારો કે એ સંખ્યા કોઈ છે x, કોઈ બી સંખ્યા છે x જવા દો, કોઈ બી સંખ્યા છે, સંખ્યા પોતે શું હોય તો કે 100% હોય. તો એ સંખ્યાના 100% જે હશે ને એ સંખ્યાની વાત આપણે કરીએ છીએ. તમને એવું કીધું કે એ સંખ્યાના 25%.
હવે આ સંખ્યાના 25%માં તમે પહેલાં ટકાવારીમાં વાત કરો કે આ સંખ્યાના 25%માં હું કેટલા ઉમેરું તો 100% મળે, તો કે એ સંખ્યાના 25%માં હું 75% ઉમેરું ને તો 100% મળે. તો પહેલાં આપણે ટકાવારીની ભાષામાં વાત કરી. હવે તમને શું કીધું છે, જો ટકાવારીમાં વાત કરીએ તો આવું થાય, પણ રકમ શું કહે છે કે કોઈ એક સંખ્યાના 25%માં તમે જો 300 ઉમેરો પ્લસ 300 કરો તો તમને એ સંખ્યા પોતે મળી જશે, એટલે કે એ સંખ્યાના 100% મળી જાય. તો તમે જુઓ અહીંયા જ્યાં 75% ઉમેરવાના હતા એના બદલે તમે સંખ્યા ઉમેરી 300. તો સીધી વાત કે જે 75% છે એની વેલ્યુ 300 થઈ, તો ડાયરેક્ટ 83 મુકાય કે ભાઈ 75% બરાબર 300 થતા હોય તો 100% બરાબર કેટલા થતા હોય. અને હવે સાદુરૂપ આપવાનું થાય કે 100 ગુણ્યા 300 છેદમાં 75, અને છેદ ઉડાડો જે આવે જવાબ. 25 ઉડી જાય તો 4, 25 ઉડી જાય તો 3, ત્રણે છેદ ઉડશે તો 100, અને 100 ચોકું 400. તો આ સંખ્યા કઈ હોય પોતે, તો કે 100% વાળી સંખ્યા પોતે 400 હોય. આ જ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ સમજો. આપણે શું કરવાનું છે કે અહીંયા એક લાઇનમાં આપણે ટકાવારીમાં વાત કરીશું અને બીજી લાઇનમાં આપણે સંખ્યામાં વાત કરીશું, એટલે તમને આ વસ્તુ વધારે સારી રીતે સમજાય કે એક સંખ્યાના 30%, કોઈ સંખ્યાના 30% છે. કેટલા છે એ મને કે તમને ખબર નથી. એક સંખ્યાના 30%માં જો તમે 210 ઉમેરો તો એ સંખ્યા મળી જાય. તો પહેલાં આપણે ટકાવારીમાં વાત કરીએ કે એક સંખ્યાના 30%માં તમે 70% ઉમેરો તો તમને એ સંખ્યા પોતે એટલે કે 100% મળી જશે. આપણને રકમમાં શું કીધું છે કે કોઈ એક સંખ્યાના જે 30% હશે એમાં જો તમે 210 ઉમેરો ને તો એ સંખ્યા તમને પોતે મળી જશે. તો તમે જો અહીંયા શું થયું, તો કે 70% બરાબર 210 થાય એવું આપણે કહી શકીએ કે ભાઈ 70% બરાબર 210, તો 100% બરાબર કેટલા થાય. મને ચોખ્ખું દેખાય કે અહીંયા 70 તરી 200 થાય એટલે 100 તરી 300 જવાબ આવે. અને જો તમને આમ મજા ના આવે તો ઓરિજિનલ ગણો, 100 ગુણ્યા 210 ભાગ્યા 70, છેદ ઉડાડો 0 0 ઉડી ગયો, 7 તરી 21 અને 100 તરી 300. આ તમારો જવાબ થયો. આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની પીડીએફ તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ સોલ્વ કરીને તમે આગળ વધી શકો છો. સો આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. લાસ્ટ વિડીયોમાં તમે જે કન્સેપ્ટ સમજી ગયા એ કન્સેપ્ટના આધારે થોડાક હાયર લેવલના, એક લેવલ અપ પ્રશ્ન ગણીએ. જે પ્રકારે પરીક્ષાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એ પ્રકારે મને લાગે છે કે આવા પ્રશ્નો પૂછવા જોઈએ. ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક્સની જરૂર છે. રાજુને 25% આવે છે અને રાજુ 40 માર્ક્સથી ફેલ થાય છે. અહીંયા રાજુને મેળવેલા માર્ક્સ નથી આપેલા, રાજુએ મેળવેલી ટકાવારી આપેલી છે. તો ફેર શું પડે છે? દાખલો તો આપણે એવી જ કંઈક રીતે ગણી શકીશું. ઉલટાનો આ સહેલો પ્રશ્ન છે, પણ એનો કન્સેપ્ટ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પાસિંગ ટકાવારી કેટલી છે? તો કે 33%. રાજુને આવે છે 25%. રાજુ 40 માર્ક્સથી ફેલ થાય છે. 40 માર્ક્સથી રાજુ ફેલ થયો. તો હવે તમે જુઓ અહીંયા ગણતરી કેવી રીતે કરીશું કે પાસ થવા માટે 33% જોતા હતા અને રાજુને કેટલા ટકા આવે છે? તો કે 25%. તો કેટલા ટકાથી ફેલ થયો? તો રાજુભાઈ અહીંયા 8%થી ફેલ થાય છે. ટકાવારીમાં વાત કરો તો રાજુભાઈ 8%થી ફેલ થાય છે અને માર્ક્સમાં વાત કરો તો 40 માર્ક્સથી ફેલ થાય છે. તો ડાયરેક્ટ આપણે 83 મૂકી શકીશું કે 8%એ 40 માર્ક્સ હોય તો 100% બરાબર કેટલા માર્ક્સ થશે? તો અહીંયા મને જોઈને ક્લિયરલી ખબર પડે છે કે 8 × 5 = 40 એટલે કે 5 જણા છે, 5 ગણા છે. તો 100ના કેટલા થશે? તો કે 100 × 5 એટલે 500 માર્ક્સ થશે. જો અમે શું કર્યું એ ખબર ના પડી તો તમે ડાયરેક્ટ સાદું રૂપ મૂકી શકો છો. કેવી રીતે?
તો કે 100 ગુણ્યા 40, આનો ગુણાકાર 100 ગુણ્યા 40 ભાગ્યા 8, 8 પંચું 40 ને 100 પંચા 500, તો ટોટલ કેટલા માર્ક્સ હશે તો કે 500, 500 માર્ક્સની કુલ પરીક્ષા હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. સમજો કે વિદ્યાર્થી એ છે, વિદ્યાર્થી એને 32% આવે છે, 32%, અને જેટલા માર્કે પાસ થવા જોઈએ એના કરતાં 20 માર્ક્સ ઓછા આવે છે, 20 માર્ક્સથી ફેલ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતાં 30 માર્ક્સ વધુ આવે છે. એટલે જે બીજો વિદ્યાર્થી છે બી, એને 42% માર્ક્સ આવે છે અને જેટલા બી પાસિંગ માર્ક્સ છે એના કરતાં 30 માર્ક્સ વધુ આવે છે. એટલે પાસ થયો પણ આને ઓછા માર્ક્સ આવ્યા 20 માર્ક્સ અને આને 30 માર્ક્સ વધુ આવે છે. તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે? તો હવે આનો કન્સેપ્ટ શું છે સમજો. પહેલાં તો ડાયરેક્ટલી મને તમને એ ખબર પડે કે એને 32% મળે અને બીને 42% મળે, તો બંને વચ્ચે જે ટકાવારીનો તફાવત છે એ 10%નો છે. હવે બંને વચ્ચે માર્ક્સનો તફાવત કેટલો છે એ થોડો સ્માર્ટલી સમજવાનો છે કે જેટલા બી પાસિંગ માર્ક્સ છે એના કરતાં આ વ્યક્તિને 20 માર્ક ઓછા આવે છે અને ફેલ થાય છે, અને જેટલા બી પાસિંગ માર્ક્સ છે એના કરતાં બીજા વ્યક્તિને 30 માર્ક્સ વધુ આવે છે. તમે જુઓ, જે બી પાસિંગ માર્ક છે એના કરતાં એક વ્યક્તિને 20 માર્ક ઓછા આવે છે, એટલે કે 20 માર્કથી ફેલ થયો, અને બીજા વ્યક્તિને 30 માર્ક વધારે આવે છે. તો એ બંને વચ્ચે ગેપ કેટલાનો હોય? 50 માર્ક્સનો હશે. એક્ઝેક્ટલી તમને કન્સેપ્ટ સમજાય એટલે હું અહીંયા એક આંકડાનો ઉપયોગ કરીને તમને સમજાવું. ધારો કે પાસ થવા માટે સમજો 50 માર્કની જરૂર છે, તો જે વિદ્યાર્થી એ 20 માર્ક્સથી ફેલ થાય છે એટલે 20 માર્ક ઓછા આવે, મતલબ કેટલા માર્ક્સ આવે છે તો કે 30 માર્ક આવે છે. 20 માર્કથી ફેલ થયો અને 30 માર્ક આવે છે. જ્યારે બીજો જે વિદ્યાર્થી છે એ 30 માર્ક્સથી પાસ થાય છે, એટલે 50 માર્કે પાસ થવાતું હતું અને એના બદલે એને 30 માર્ક વધારે આવ્યા, એટલે કે એને 80 માર્ક આવે છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે પહેલા વિદ્યાર્થી અને બીજા વિદ્યાર્થી વચ્ચે માર્કનો ડિફરન્સ કેટલાનો આવે છે તો કે 50 માર્કનો ડિફરન્સ આવે છે. તો તમે અહીંયા જુઓ, માર્ક્સનો તફાવત કેટલાનો આવ્યો તો કે 50 માર્ક્સનો, ટકાનો તફાવત 10%નો છે, માર્ક્સનો તફાવત 50 માર્ક્સનો છે. તમે 83 મૂકો કે 10% બરાબર 50 માર્ક થતા હોય તો 100% બરાબર કેટલા માર્ક્સ થાય? મને તો ડાયરેક્ટ ખબર પડે કે 10 પંચું 50 એટલે 100 પંચા 500 થશે, તો કુલ 500 માર્ક્સનું પેપર હશે એવું આપણે ડેફિનેટલી કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે. ધારો કે પહેલો વિદ્યાર્થી છે એને 38% માર્ક આવ્યા, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. જેટલા પાસ થવા માટે જોઈએ એના કરતાં આને 18 વધુ છે. અન્ય એક વિદ્યાર્થી એ જ પરીક્ષામાં 27% ગુણ મેળવે છે પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. બીજો એક વિદ્યાર્થી છે ધારો કે બી, એને 27% ગુણ આવે છે અને પાસિંગ માર્ક જેટલા જોઈએ એના કરતાં એને 37 ઓછા આવે છે, એટલે કે 37 માર્ક્સથી એ ફેલ થાય છે. આ ભાઈ પાસ થઈ જાય છે અને બીજો જે વ્યક્તિ છે એ ફેલ થાય છે. તો આપણને પૂછ્યું છે કે કુલ કેટલા ગુણ, તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે? તમે જુઓ અહીંયા સ્માર્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કે કેટલા ટકાએ પાસ થવાય. તો પહેલાં તો તમે એ સમજો કે કુલ કેટલા માર્કનું પેપર છે એ સમજી લઈએ. એને 38% છે, બીને 27% છે. તો બંને વચ્ચે ટકાવારીમાં કેટલો ડિફરન્સ છે? તો ટકાવારીમાં બંને વચ્ચે 11%નો ડિફરન્સ છે. માર્ક્સમાં કેટલો ડિફરન્સ હશે? ધારો કે 50 માર્કે પાસ થવાય છે, તો આ ભાઈને 18 માર્ક વધારે આવે છે, મતલબ એને 68 માર્ક આવે છે, અને બીજા વ્યક્તિને 37 માર્ક ઓછા આવે છે, તો એ તમે એને ઓછા 37 માર્ક આવે, મતલબ કેટલા આવે છે તો કે 13 માર્ક. હવે આ બંને વ્યક્તિ વચ્ચે 13 અને 68 બંને વચ્ચે માર્કનો ડિફરન્સ કેટલાનો છે તો કે 55 માર્ક્સનો. અને આ 55 ડિફરન્સ તમે પાસિંગ માર્ક ગમે તેટલા ધારો, 50ના બદલે 100 ધારો, 20 ધારો, 30 ધારો, 500 ધારો, પણ જે ડિફરન્સ આવે છે એ તો ઓલવેઝ 55 જ આવશે. તો બંને વચ્ચે ટકાવારીમાં કેટલો ડિફરન્સ તો કે 11%, અને માર્ક્સમાં કેટલાનો ડિફરન્સ તો કે 55 માર્ક્સનો ડિફરન્સ હશે. અને હવે તમે સાદુરૂપ આપી દો કે 11% 55 માર્ક્સ, તો 100% એ કેટલા માર્ક્સ હોય? તો હવે આને 11 પંચા 55 એટલે 100 પંચા 500, 500 માર્કનું કુલ પેપર હોય. તમે સાદુરૂપ મૂકવું હોય તો સાદુરૂપ મૂકો 100 ગુણ્યા
55 ભાગ્યા 11 તો 11 પંચા 55 અને 100 પંચા 500 500 માર્ક્સનું પેપર હોય. પણ અહીંયા પ્રશ્નમાં આપણને એવું નથી પૂછ્યું કે કુલ કેટલા માર્કનું પેપર હોય. પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે, એટલે કે કેટલા માર્કે પાસ થવાય એવું પૂછ્યું છે. હવે આ પ્રશ્ન તમે ઘણી બધી અલગ અલગ રીતે ગણી શકો છો. એક તમે કેવી રીતે ગણી શકો તો કે 500 માર્કનું પેપર છે, એમાંથી એને 38% આવે છે, તો પહેલાં તો 500ના 38% ગોતો. તમે 500ના 38% ગોતીએ તો કેટલા આવશે, તો ગણતરી કરીએ આપણે કે 500ના 38% કેટલા આવશે. મને તો મોઢે ખબર છે કે 190 આવશે, પણ હું તમને ગણી બતાવું કે ભાઈ 500ના 38%, તો જે બી ટકાવારી પાછળ આપી હોય, તમારે ટકાની નિશાની ના લખવી હોય તો તમે નીચે 100 લખી શકો છો. અને હવે છેદ ઉડાડો કે 0000 ઉડી જાય, 38 પંચા 190 થાય. તો 190 માર્ક આવે છે. કોને, તો કે 38% વાળા વ્યક્તિને, એને. હવે જે 190 માર્ક છે પાસિંગ માર્ક કરતાં 18 વધુ છે, તો એનો મતલબ એને 190 માર્ક આવે છે, એને પાસિંગ કરતાં 18 વધારે આવ્યા. આનો અર્થ એવો થયો કે 172 માર્કે પાસ થવાતું હોય. 172 માર્ક એ તમારા પાસિંગ ગુણ છે. તમને પ્રશ્ન પૂછ્યો છે કે પાસિંગ ટકા કેટલા હોય, તો કુલ 500 માર્કનું પેપર હતું, તો 83 મૂકવી પડે કે 500માંથી 172 માર્કે પાસ થવાતું હોય તો 100માંથી કેટલા માર્કે પાસ થવાતું હોય, અથવા તો કેટલા ટકાએ પાસ થવાતું હોય. તો 100 ગુણ્યા 172 ભાગ્યા 500, અને હવે તમે છેદ ઉડાડો, જે આવે જવાબ 0000 ઉડી જાય, 172 ભાગ્યા 5 કરો એટલે 34.4 જવાબ આવે. આનો અર્થ એવો થયો કે પાસિંગ ટકા કેટલા હોય, તો કે 34.4% પાસ થવાશે. આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. ટકાવારી ચેપ્ટરનો એક લાસ્ટ કન્સેપ્ટ સમજી લઈએ. સૌથી લેન્ધીમાં લેન્ધી ચેપ્ટર. એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અને 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં અને 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય, તો બંને વિષયમાં નાપાસ કેટલા લોકો થયા હોય. તો તમે સમજો, અહીંયા ટકાવારીમાં જ વાત કરી છે એટલે આપણે સીધી એક વસ્તુ સમજીશું કે ટોટલ 100% લોકોએ પરીક્ષા આપી છે એવું સમજીશું. 60% લોકો પાસ થાય છે શેમાં, તો કે અંગ્રેજીમાં. તો જે ઇંગ્લિશમાં કેટલા લોકો પાસ થયા છે એનું જો લિસ્ટ બનશે તો એમાં 60% લોકોના નામ હશે. બીજું લિસ્ટ શેનું છે, તો કે 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં પાસ થાય છે. તો હિન્દીમાં કેટલા લોકો પાસ થયા એનું જો લિસ્ટ બને તો 70% લોકો આવશે. અને 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય છે. બંનેમાં પાસ થાય છે મતલબ શું, કે 40% વિદ્યાર્થીઓ એવા હશે કે જેના નામ ઇંગ્લિશમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તો એમાં પણ હશે, અને 40% વિદ્યાર્થીઓ એવા હશે કે હિન્દીમાં કેટલા લોકો પાસ થયા તો એના નામ એ લિસ્ટમાં પણ હશે. તો ખરેખર પાસ કેટલા લોકો થયા, તમે જો ટકાવારી કરો તો 60% અને 70% 130% થઈ જાય. તો 130% થાય છે, એનું કારણ શું છે, તો કે એનું કારણ એ છે કે 40% લોકોના નામ એવા છે કે જેના નામ બે લિસ્ટમાં હશે. એટલે તમારે ખરેખર ગણવાના તો કોઈ એક જ લિસ્ટમાં, એટલે એક લિસ્ટમાંથી તમે એને કાઢી નાખો, એટલે કે ડબલ વખત જે 40% લોકોના નામ છે એ કાઢી નાખો એટલે 90% આવે. આનો અર્થ એવો થયો કે 90% લોકો પાસ થયા હોય તો બાકી વધેલા 10% લોકો બંને વિષયમાં ફેલ થયા હોય એવું તમે કહી શકો. આ પ્રશ્નને વધારે સારી રીતે તમને એક આકૃતિ બનાવીને સમજાવું એટલે ફટ દઈને ખબર પડી જશે. ધારો કે હું તમને એવું કહું છું કે એક સર્કલ બનાવું છું, આમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના નામ છે, અને બીજું એક સર્કલ બનાવું એટલે કે આ બીજું લિસ્ટ બનાવું છું જેમાં હિન્દી વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે. તમને એવું કીધું છે કે 40% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય છે, એટલે કે હિન્દીમાંય પાસ થાય અને ઇંગ્લિશમાં પણ પાસ થાય, એટલે 40% વિદ્યાર્થીઓ એવા હોવા જોઈએ કે જેના નામ બંને લિસ્ટમાં હોવા જોઈએ. હવે તમે જુઓ, મેં સર્કલ બનાવ્યું, એમાં વચ્ચેવાળો પાર્ટ એવો છે કે જે ઇંગ્લિશના સર્કલમાં પણ આવે છે અને હિન્દીના સર્કલમાં પણ આવે છે. તો 40% વિદ્યાર્થીઓ એવા કે જે બંને વિષયમાં પાસ થાય છે. 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થાય છે એવું કીધું. તો આનો અર્થ એવો થયો કે જે ઇંગ્લિશનું સર્કલ બનાવ્યું એ સર્કલમાં 60% વિદ્યાર્થીઓ હોવા જોઈએ. આનો અર્થ એવો થાય કે 40% ઓલરેડી આ સર્કલમાં છે, બીજા 20% તમે લખો એટલે ઇંગ્લિશના સર્કલમાં 60% થઈ ગયા. અને એ જ પ્રમાણે તમને કીધું છે કે 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં પાસ થાય છે. તો હિન્દીમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે, તો કે 70% પાસ થાય છે. હિન્દીના સર્કલમાં 70 જવાબ હોવો જોઈએ, મતલબ 70 સંખ્યા હોવી જોઈએ.
40 ઓલરેડી છે હિન્દીના સર્કલમાં, તો બીજા 30 લખો એટલે હિન્દીનું સર્કલ પૂરું થઈ ગયું. 70% લોકો એમાં આવી ગયા. હવે તમે જુઓ ફરીથી આ વસ્તુ સાચી પડે છે કે નહીં. તમે એવું કીધું કે અંગ્રેજીમાં 60% લોકો પાસ થાય છે, તો ઇંગ્લિશમાં 20 અને 40 60% લોકો થઈ ગયા, અને હિન્દીમાં 70% લોકો પાસ થાય છે, તો 40 અને 30 70% લોકો થઈ ગયા. હવે આ લિસ્ટ કહેવા શું માંગે છે? જવાબ તો તમને ફટ દઈને અહીંયા મળી જશે, પણ હું તમને આ આકૃતિનો કન્સેપ્ટ સમજાવવા માંગુ છું કે આ 20% લોકો છે એ કેવા હશે, તો કે માત્ર ને માત્ર ઇંગ્લિશમાં પાસ થયા હોય એવા 20% લોકો હશે. આ 30% લોકો એટલે શું છે, તો કે માત્ર ને માત્ર હિન્દીમાં પાસ થયા હોય એવા 30% લોકો છે, અને બંને વિષયમાં પાસ થતા હોય એટલે કે ઇંગ્લિશ પ્લસ હિન્દી બંને વિષયમાં પાસ થતા હોય એવા 40% લોકો છે. તો એટલીસ્ટ પાસ થયા હોય કોઈ બી એક વિષયમાં એવા કુલ લોકો કેટલા થયા, તો કે 20 ને 30 50 ને 40 90% લોકો એવા થયા કે જે કાં તો એક વિષયમાં, કાં તો આ એક વિષયમાં, કાં તો બંને વિષયમાં પાસ થયા એવા 90% લોકો છે. તો બાકી જે 10% લોકો વધ્યા એ 10% લોકો કેવા હોય, બંને વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ 10% હશે. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન સમજી લો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આનો કન્સેપ્ટ શું છે. કે એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થાય છે. અહીંયા નાપાસ વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે કે આપણે હિન્દીનું સર્કલ બનાવીએ, હિન્દીમાં કેટલા, તો કે 35% વિદ્યાર્થીઓ હોવા જોઈએ, અને 45% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થાય. તો અંગ્રેજીનું સર્કલ બનાવો છો તો ઇંગ્લિશમાં 45% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આપણે આ નાપાસની યાદી લખીએ છીએ. જ્યારે 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય છે. તો 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા. મતલબ શું થયું? બંનેમાં નાપાસ થયા હોય એવા 20 આપણે વચ્ચે લખીએ. હિન્દીમાં નાપાસ થયા હોય એવા કેટલા છે, તો કે 35%. તો કે 20% ઓલરેડી હિન્દીવાળા સર્કલમાં છે, બાકીના 15% તમે લખો એટલે હિન્દીના સર્કલમાં 35% થઈ ગયા. ઇંગ્લિશના સર્કલમાં 45% લોકો છે, તો ઇંગ્લિશના સર્કલમાં 20% ઓલરેડી છે, બીજા તમે 25% લખો એટલે ઇંગ્લિશના સર્કલમાં 45% થઈ ગયા. આનો અર્થ એવો થાય કે હિન્દીમાં નપાસ થયા હોય એવા કેટલા લોકો, તો કે 15. ખાલી હિન્દીમાં નપાસ થયા, ઇંગ્લિશમાં પાસ હતા. ઇંગ્લિશમાં નપાસ થયા હોય એવા કેટલા લોકો, તો કે 25%. 25% લોકો એવા છે કે જે ખાલી ઇંગ્લિશમાં નપાસ થયા, જે હિન્દીમાં પાસ હતા, અને 20% લોકો એવા છે કે જે બોથમાં હિન્દી ઇંગ્લિશ બંનેમાં નપાસ થયા એવા 20% લોકો છે. ટૂંકમાં કોઈ એક વિષયમાં બી નાપાસ એટલે નાપાસ. તો 15 નપાસ, 25 નપાસ, 20 નપાસ, તો 15 ને 25 40, 40 ને 20 60. તો 60% લોકો એવા છે કે જે એક વિષયમાં કે બે વિષયમાં નાપાસ થયા. તો બાકીના 40% વિદ્યાર્થીઓ એવા હોય જે બંને વિષયમાં પાસ થયા હોય. અને આપણને પ્રશ્નમાં એ જ પૂછ્યું છે કે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય, તો જવાબ આવશે 40%. તમારી પ્રેક્ટિસ માટે અહીંયા આપેલા એક્ઝામ્પલ સોલ્વ કરો અને આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફાઇનલી